ચેક કરીને 52 એકમો સીલ કરાયા છે। હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડિંગ સહિતના એકમોમાં કાર્યવાહી કરાઈ છે। ફાયર સેફટી અને વિવિધ બેદરકારી બદલ આ કાર્યવાહી કરાઈ છે। અર્પણ જોડાય છે। અર્પણ, 244 એકમો ચેક કરી 52 એકમો સીલ કરાયા છે। હવે રહીને આ કોર્પોરેશન પણ જાગી રહ્યું છે। જે દિવસથી રાજકોટમાં ઘટના બની તે બાદ રાજ્ય સરકારના કડક આદેશ બાદ રાજ્યના વિવિધ જે કોર્પોરેશન છે તે સ્ટ્રિક્ટ થયા છે અને તેના ભાગરૂપે એએમસીમાં પણ 3 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે। અત્યાર સુધી ટોટલ 244 જેટલા વિવિધ એકમો જે છે, જેનામાં 11 ગેમિંગ ઝોન, 25 હોસ્પિટલ, 11 ટ્યુશન ક્લાસીસ, 2 પાર્ટી પ્લોટ અને 2 ગેસ્ટ હાઉસ તેમજ એક કોમર્શિયલ બિલ્ડિંગ મળી 52 પ્રોપર્ટી જે છે જુદા જુદા પ્રકારની તે સીલ કરવામાં આવી છે અને તમામમાં ફાયર સેફટી સંબંધી વિવિધ બેદરકારી અને જે નીતિ નિયમો હતા તેનો ભંગ થયેલો જણાય છે। એટલે હાલ તો પ્રશ્ન તંત્રની કામગીરી સામે થઈ રહ્યા છે કે જો આટલા એકમો ફાયર સેફટી વગર હતા તો રાજકોટની ઘટના બની તે પહેલા તંત્રના ધ્યાને કેમ ના આવ્યા, કેમ આ આગ લાગી તે બાદ જ કૂવો ખોદવા તંત્ર હાલ હવે નીકળ્યું છે। જરાક બિલકુલ આભાર અર્પણ। તો અમદાવાદ કોર્પોરેશન હાલમાં જાગ્યું છે અને 244 એકમોમાં ચેક કરી 52 એકમો સીલ પણ કરાયા છે।